બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જેટલા પણ ગુણગાન અત્યાર સુધી આપણે સાંભળ્યા છે એ બધા જોતાં આપણને એવા પ્રકારનો ભાવ જાગે કે આપણે પણ એ સમયના પ્રત્યક્ષ સાક્ષી હોત તો આપણે પણ કેટલી બધી સેવા કરી શકત. શા માટે આ મહાપુરુષો આ પૃથ્વી ઉપર આવે છે? સામાન્ય વ્યક્તિ જ્યારે પોતાના વ્યક્તિત્વનું ઘડતર કરતી હોય ત્યારે પોતાની નજર સામે કેટલાક ધ્યેય નક્કી હોય. એ ધ્યેયની સૂઝ સમજ એ વ્યક્તિને 22-25 વર્ષની વચ્ચે ખુલતી હોય છે. ત્યાં સુધી એ માત્ર જીવનમાં ચારે બાજુથી થતા અનુભવો એબ્ઝોર્બ કરે છે. પછી પોતે કોઈ એક નિર્ણય ઉપર આવે છે અને એ નિર્ણયને પાર પાડવા માટે 40 વર્ષની ઉંમર સુધી એ પ્રચંડ પુરુષાર્થ કરે છે અને 50 કે 60મા વર્ષે પોતે જે ડેસ્ટિનેશન સિદ્ધ કર્યું હોય એ માણી શકે છે. પણ ખરેખર જોવા જઈએ તો નવાઈની વાત એ છે કે 60 વર્ષની ઉંમરે પોતે નક્કી કરેલા મુકામ ઉપર પહોંચીને પણ આખરે તો એ વ્યક્તિ નિરાશાનો જ અનુભવ કરે છે. એને એમ થાય છે કે હજુ તો ઘણું બધું બાકી રહી ગયું અને કરવાનું તો થયું જ નથી અને જે ન કરવાનું હતું એ જ વધારે થઈ ચૂક્યું છે. એટલે એને પોતાના વ્યક્તિત્વની અંદર ઉણપનો અનુભવ થાય. આપણે જે વ્યક્તિઓને સફળ સમજીએ છીએ એ સફળ વ્યક્તિઓના વ્યક્તિત્વની અંદરથી એની સફળતાનો મહત્વનો મુદ્દો જે હોય એને તમે ખાલી બહાર કાઢી લો, પછી એનું વ્યક્તિત્વ જુઓ તો એ વ્યક્તિ ઝીરો છે. 60 વર્ષ પછી પણ 80 વર્ષ પછી પણ. અભિનેતાઓના જીવનમાંથી અભિનય ખેંચી લો, એ વ્યક્તિ ઝીરો છે. એનું વ્યક્તિત્વ નથી, એની પર્સનાલિટીની સ્કિલ છે અને સ્કિલ એ વ્યક્તિત્વ નથી. સ્કિલ એ વ્યક્તિત્વનું એક અંગ માત્ર છે, સ્કિલ એ વ્યક્તિત્વ નથી. વ્યક્તિત્વ તો એણે પોતાના અંતરાત્મામાં કયા મૂલ્યો પરમેનન્ટ સ્થિર કર્યા છે એ એનું વ્યક્તિત્વ છે. કઈ વ્યક્તિ પોતે ખરા અર્થની અંદર ચારિત્રશીલ છે એ એનું વ્યક્તિત્વ છે. કોઈ સુંદર ઝાડ હોય, સરકી જાય છે નીચે, વાંધો નહીં ભાઈ. કોઈ સુંદર ઝાડ હોય અને એ લીલા પલ્લવ ઝાડ ઉપરથી એક સુકાઈ ગયેલું પાંદડું ખરે અને નીચે પડી જાય અને નીચે પડેલા એ પાંદડાને પોતાની કોઈ બુનિયાદ નથી, એનું પોતાનું કોઈ ફાઉન્ડેશન નથી. એને એ જગ્યાએથી ખસેડીને ઉકરડા ભેગું કરવા માટે ફક્ત હવાનું એક ઝોંકું પૂરતું છે. એમ આવા લોકો જેને આપણે પર્સનાલિટી એથિક્સથી બહાર આવેલા છે, કે જેણે પોતાના જીવનમાં માત્ર સ્કિલ અથવા સત્તા અથવા ધન સંપત્તિ પોતાની લોકપ્રિયતા હાંસલ કરવા માટે પ્રાપ્ત કરી છે, આ લોકો આ પૃથ્વી ઉપર પડી ચૂકેલા સુકાયેલા પાંદડા જેવા છે. ખાલી એને ઉકરડા ભેગા કરવા માટે સંજોગોના પવનનું એક ઝોંકું પૂરતું છે. અને આજે આપણને દેખાય છે ક્રિકેટરોના પાટિયા ફરી ગયા. એના વ્યક્તિત્વની અંદરથી ક્રિકેટ ખેંચી લો, એ લોકો ઝીરો છે, કાંઈ નથી. ધન સંપત્તિવાન મહાપુરુષો જે ગણાય છે, જેને સો કોલ્ડ મહાપુરુષ, જે સફળ વ્યક્તિઓ ગણાય છે, એના જીવનની અંદરથી ધન સંપત્તિ ખેંચી લો, એ લોકો ઝીરો છે. એક બાજુ આપણને આવા વ્યક્તિત્વ દેખાય છે, બીજી તરફ આપણે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને બાપા જેવા મહાપુરુષોને જોઈએ છીએ, જે લોકો પાસે સત્તા નથી, અંગત ધન સંપત્તિ નથી. એ લોકોની પાસે લોકપ્રિયતા એ પ્રચંડ લોકપ્રિયતા મોજૂદ છે,
છતાં પણ એ લોકપ્રિયતાનું કારણ એમની સ્કિલ નથી, એમની આવડત નથી. એમણે જીવનમાં આત્મસાત કરેલા સદ્ગુણો અને મૂલ્યો છે. સ્ટીવન કોવિન્સ કરીને એક બહુ જાણીતા લેખક હતા છે. એણે એક પુસ્તક લખ્યું છે. એણે લખ્યું છે 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. 200 મહાપુરુષોના જીવન ચરિત્રો લઈ અને હવાઈ ટાપુ ઉપર અધ્યયન કરવા માટે ગયો. વર્લ્ડ વોર ફર્સ્ટ પહેલાના 150 અને વર્લ્ડ વોર ફર્સ્ટ પછીના 50 મહાપુરુષોના જીવન ચરિત્રો એણે સાથે રાખ્યા. અધ્યયનના નિષ્કર્ષ પછી એ પોતાના આ પુસ્તકની પ્રિફરેસની અંદર નોંધે છે કે જેટલા મેં જૂના મહાપુરુષોને જોયા, તપાસ્યા, એના મૂલ્યાંકન કર્યા, તો મને એવી સમજણ પડે છે કે એ લોકોની મહાનતાનું કારણ એ લોકોના કેરેક્ટર એથિક્સ હતા. એ લોકોના જીવનની અંદર નૈતિકતા, એ લોકોના જીવનની અંદર મૂલ્ય નિષ્ઠા, એ લોકોના જીવનનું ચારિત્ર, એ લોકોના જીવનની અંદર સદ્ગુણો પ્રત્યેનો અનુરાગ એ દેખાતું હતું. પણ પાછળના જે 50 વર્ષમાં મેં જોયા ને, એમાં માઇકલ જેક્સન હોય કે બિલ ગેટ્સ હોય કે પછી જેવા આ બધા હોય, એવા બધા 50 જીવન ચરિત્રો તપાસ્યા તો એ લોકો માત્ર કેટલાક ભૌતિક મૂલ્યોના આધારે આગળ વધેલા છે. એને હું પર્સનાલિટી એથિક્સ કહીશ, કારણ કે સ્કિલની દ્રષ્ટિએ આગળ વધેલા છે. શાસ્ત્રીજી મહારાજને તમે વ્યક્તિત્વની દ્રષ્ટિએ ન મૂલો, કારણ કે એ માત્ર એક પૂંઠાથી બીજા પૂંઠા સુધી શરૂ થયેલા નાનકડા ગ્રંથમાં સમાય એવડા નહોતા. એક કિનારાથી બીજા કિનારા સુધી સમાય એવા મહાસાગર જેવા પણ નહોતા. એક તળેટીથી એક શિખર સુધી સમાય એવો હિમાલય પણ શાસ્ત્રીજી મહારાજને ન કહેવાય, કારણ કે એ બધાને કોઈ એક નિશ્ચિત માપ છે. ભલે મહાસાગરને અમાપ કહેવામાં આવે તો પણ એનું એક માપ છે જ. પણ શાસ્ત્રીજી મહારાજને એક અસીમ નિસીમ આકાશની ઉપમા આપી શકાય, કારણ કે એમના વ્યક્તિત્વનો, એમના મૂલ્ય નિષ્ઠાનો, એમની ધર્મનિષ્ઠાનો, એમની સ્વરૂપ નિષ્ઠાનો કોઈ એક કિનારો હતો નહીં. એ વાસ્તવિક રૂપની અંદર અસીમ અને નિસીમ હતા. આજે આપણે જે વાત કરવાના છીએ શાસ્ત્રીજી મહારાજની, એની પહેલાં આપણે થોડીક નિશાન ઉપર પણ વાત કરવાની છે. વિષય તો પ્રારંભનો એ છે કે એક નિશાન, એક ધ્યેય. શ્રીજી મહારાજે આપણને બધાને આ પૃથ્વી ઉપર મોકલ્યા તો આપણને એક પેકેજ આપીને મોકલ્યા છે. પરદેશમાં કંપનીઓ હોય એ અમેરિકા લઈ જાય તમને અહીંયાથી તો એક નિશ્ચિત પેકેજ હોય. અમેરિકન કંપનીએ હમણાં આપણા એક કાર્યકરને નાઇજીરિયા મોકલ્યો છે. 20 લાખ રૂપિયાનું પેકેજ છે. મહિને 2.5 થી 3 લાખ એને સેલરી નિશ્ચિત કરી છે અને બાકીનું જુદું. એ રીતે કરીને 20 થી 25 લાખનું પેકેજ. આપણને પણ ભગવાન અહીંયા મોકલ્યા ને એક પેકેજ ડીલ સાથે મોકલ્યા છે. આપણને બધાને પેકેજ આપવામાં આવ્યું છે. એ પેકેજની અંદર સૌથી મહત્વમાં મહત્વની પહેલી વાત આપવામાં આવી, બુદ્ધિ આપણને પેકેજમાં આપવામાં આવી છે. પછી ઇન્દ્રિયો એ સેકન્ડ નંબરની વાત છે. થર્ડ ઇઝ મન, અને પછી છેલ્લું આપવામાં આવ્યું પ્રાણ. આ 4 વસ્તુ પેકેજમાં આપવામાં આવી. આ હું નથી કહેતો, ભાગવત કે છે. બુદ્ધિ ઇન્દ્રિય મનઃ પ્રાણાન જનાનામ અસૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ હ્યાત્મને કલ્પનાય છે. આટલી વસ્તુ આપણને આપી પંચ વિષયના ઉપભોગ માટેના આત્માના કલ્યાણ માટે પેકેજ આપી. પહેલી વસ્તુ કઈ આપી? બુદ્ધિ. પછી બાકીની 3 વસ્તુ આપી. અને 3 વસ્તુ તો પ્રાણીને પણ મળી છે, પણ મનુષ્યને પ્રાણી કરતાં જુદો પાડવા માટે સૌથી પહેલું એલિમેન્ટ આપવામાં આવ્યું બુદ્ધિ. અને આ બુદ્ધિથી વ્યક્તિ સારા અને નરસાનો નિશ્ચય કરી શકે છે. જો બુદ્ધિના 2 કામ છે. એક કામ છે
તર્ક કરો, સંશય કરો, પણ સંશય અને તર્ક પછી કોઈ એક નિશ્ચય ઉપર વ્યક્તિ આવી શકે છે. અને જ્યારે વ્યક્તિ એક નિશ્ચય ઉપર આવે ત્યારે એ નિશ્ચય શુભ પણ હોઈ શકે અને અશુભ પણ હોઈ શકે. ધ્યેય એને કહેવાય કે જે શુભ નિશ્ચય કરી શકે એને ધ્યેય કહેવાય, અને જે અશુભ નિશ્ચય કરે એને કારસ્તાન કહેવાય, એને કૌભાંડ કહેવાય, એને કાંડ કહેવાય. ધ્યેય એટલે કે બુદ્ધિ તો બિન લાદેનને પણ છે, એણે પણ પોતે નક્કી કરેલું એ પ્રમાણે કામ પાર પાડ્યું, તો નિશ્ચય તો એણે પણ કર્યો. રાવણે પણ નિશ્ચય કરેલો કે મારે સીતાજીનું અપહરણ કરવું, રાવણે પણ નિશ્ચય કરેલો કે મારે રામનો નાશ કરવો, બિન લાદેને પણ નિશ્ચય કરેલો કે મારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડવું. અને એ લોકો પોતાના મિશનની અંદર અંશતઃ અથવા તો સંપૂર્ણ રીતે સફળ ગયા છે. પણ એને કૌભાંડકાર કહેવાય, એને આતંકવાદી કહેવાય, એને ધ્યેયનિષ્ઠ ન કહેવાય. કારણ કે જેના ધ્યેયની અંદર, જેના નિશ્ચયની અંદર શુભ તત્વ ભળેલું હોય એને ધ્યેય કહેવામાં આવે છે. શાસ્ત્રીજી મહારાજ એ અર્થની અંદર ધ્યેયનિષ્ઠ મહાપુરુષ હતા. કારણ કે જેની ધ્યેયનિષ્ઠા શુભ બને ને એની બુદ્ધિ નથી, એની બુદ્ધિ પ્રજ્ઞા છે. કારણ કે એ પ્રકૃષ્ટ જ્ઞાન સાથે જડાયેલી છે. શાસ્ત્રીજી મહારાજની બુદ્ધિ નથી, શાસ્ત્રીજી મહારાજની બુદ્ધિ એ પ્રજ્ઞા હતી. અને એ પ્રજ્ઞા એમણે પરીક્ષક ચિકિત્સા બુદ્ધિ એને પાર પાડવા માટે વાપરી. એ પ્રજ્ઞાને પોતાની પરીક્ષકતા એની અંદર ઢાળી, પ્રજ્ઞા દ્વારા પરીક્ષા લીધી અને એ પરીક્ષામાં પાર પડ્યા. અને પછી એમણે આ દુનિયા ઉપર એક અદ્ભુત જ્ઞાન એનું સમ્માર્જન કર્યું અને એ જ્ઞાનની આ પૃથ્વી ઉપર પ્રતિષ્ઠા કરી. એ જ્ઞાન હતું જ. તમે એમ ના કહી શકો કે શાસ્ત્રીજી મહારાજે એ જ્ઞાન આપ્યું નથી. આપ્યું તો શ્રીજી મહારાજે પોતે જ આપ્યું છે. સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે એ જ્ઞાન આપ્યું છે. પણ એ જ્ઞાન બે પુસ્તકોની અંદર, બે પૂંઠાની વચ્ચે સમાઈ જવાનું હતું, અથવા એ જ્ઞાન માત્ર 5-50 મહાપુરુષોની સમજની સાથે ઓલવાઈ જવાનું હતું. પણ શાસ્ત્રીજી મહારાજની મશાલ હાથમાં ધારણ કરી. કારણ કે એ આ પૃથ્વી ઉપર શ્રીજી મહારાજે આપેલા આ અદ્ભુત જ્ઞાનના પ્રવર્તન માટે જ અવતાર ધારણ કરેલો. આપણે આ પૃથ્વી ઉપર આવીએ છીએ પછી આપણને શું જ સમજ નથી હોતી કે હવે જીવનનો પ્રારંભ કેવી રીતે કરવો. મોટાભાગના લોકો પોતાના બહુ સામાન્ય અને તુચ્છ ધ્યેય માટે જિંદગી વેડફી નાખે છે. એક પરમ દિવસે એક કિશોર મળ્યો કે મારા મમ્મી પપ્પા મને ક્લાસીસ કરવા માટે પૈસા આપતા નથી. એટલે મેં કીધું તે તમે તો પૈસે ટકે સંપન્ન છો, પૈસાની તકલીફ તો નહીં હોય, નહીંતર અમે કંઈ વ્યવસ્થા ગોઠવીએ. ક્લાસીસ કરવાના તો પૈસા આપવા જોઈએ. તો તને શું ક્લાસીસ કરવા છે? એ કે મારે ડીજેના ક્લાસીસ કરવા. ડીજે એટલે સમજ્યા ડિસ્કો જોકી, એને ડિસ્કો જોકીના ક્લાસીસ કરવા છે. મેં કીધું તારા મમ્મીને તારા પપ્પા તારા કરતાં વધારે અનુભવીને બુદ્ધિશાળી છે. એને તારા ધ્યેયની વધારે સમજ છે જે તને નથી, એટલે નથી આપતા અને તને સાચા માર્ગે દોરવા પ્રયત્ન કરે છે. એ બરાબર છે. આજે તારી 20 વર્ષની ઉંમર થઈ અને 20 વર્ષની ઉંમરે તારે તારા મા બાપને વધારે કામ લાગે એવું કરવાનું છે કે સમાજમાં 10 વર્ષના તારા ડીજેના યાત્રા પ્રવાસ પછી 30 વર્ષની ઉંમર પછી કોઈ તારો ભાવ પૂછવાનું નથી. તું 30 વર્ષની ઉંમરે ડિસ્કો જોકી પછી તું ઉતરી જ જઈશ, ઉતરવું જ પડશે, છૂટકો જ નથી. તારે નિવૃત્તિ લેવી જ પડશે. પછી તારી કિંમત કેટલી બજારમાં? ત્યારે તારી પાસે અચીવમેન્ટ કયું હશે? હજી ગેડ તો પડી જ નથી. કારણ કે યુવાનીની મોસમને અનુભવના ફૂલ મોડા આવે. શાસ્ત્રીજી મહારાજને માત્ર 2 વર્ષની ઉંમરે ગુણાતીતાનંદ સ્વામી આશીર્વાદ આપ્યા હતા અને એ વખતે માથે હાથ મૂકીને બોલ્યા હતા કે આ તો ભક્તે સહિત ભગવાનની ઉપાસનાનું પ્રવર્તન કરવા અને
અક્ષર અને પુરુષોત્તમની વાત એ પ્રસ્થાપિત કરવા માટે અવતર્યા છે અને આ તો મોટા સાધુ થશે એ આશીર્વાદ આપ્યા હતા. એ વાત શાસ્ત્રીજી મહારાજે માત્ર 13, 14, 15 વર્ષની ઉંમરમાં તો સાર્થક કરી બતાવવા માંડી. એમના મનમાં ધ્યેય નિશ્ચિત અને પાકા જ હતા. એમણે 7-8 વર્ષની ઉંમરે માણભટ્ટ બનીને મહાભારતની કથા 1 મહિના સુધી ગામની વચ્ચોવચ બધાની વચ્ચે કરી. અહીંયા મંદિરની અંદર આવે ને તો નાનકડા બાળકો મોટા પ્રમાણમાં આવતા હોય છે. શાસ્ત્રીજી મહારાજ પણ ચાલી અને અહીંયા ત્યાંથી મહેળાવથી છેક ચાલતા વડતાલ જતા અને વડતાલ જાય તો મંદિરે દર્શન કરવાના. પછી કામ શું કરવાનું? પહેલું કામ તો તે વખતે 17 કે 18 પરમહંસો હયાત હતા. એટલે બધાના આસને આસને પગે લાગવાનું અને પછી એમને જણાય કે આ ફ્રી છે અથવા તો વાત કરી શકે તેમ છે તો ત્યાં જઈને હાથ જોડીને કે સ્વામી મને વાત કરો ને, કથા વાર્તા કરો. નાની ઉંમર 11-15 વર્ષની વચ્ચે કે મને વાત કરો. અને વળી પાછું બીજું કામ શું કરવાનું? એ વખતે પોથીઓ હતી. એ પોથીઓમાં પાના સડી ગયા હોય કે તૂટી ગયા હોય તો એની કોપી કરીને નવા પાના ઇન્સર્ટ કરે અને જૂના પાના ફેંકી દે. એ ફેંકી દીધેલા પાના હોય એ રખડતા હોય જ્યાં ત્યાં ઉડતા હોય એ ભેગા કરે. કોઈક શિક્ષાપત્રીનું, કોઈ ભક્ત ચિંતામણીનું હોય પણ બધું ભેગું કરે અને ભેગું કરીને આમ ગોઠવે અને મોટા પંડિતની જેમ વડતાલના સભા મંડપની બહાર આમ ઓટલા પર બેસે અને આમ પંડિતની જેમ વાંચે. બધા પસાર થાય ને કે મારો છોકરો શાસ્ત્રી થવાનો લાગે, પંડિત થવાનો લાગે. શાસ્ત્રના અધ્યયનનો ખ્યાલ એમને બાળપણથી નિશ્ચિત હતો. ત્રીજું કામ શું કરવાનું? ત્યાં જાય તો સેવા શોધી કાઢે. એમાં નાની ઉંમર હોય ને એટલે બહુ ચપળતા બહુ હતી અને દેખાવામાં પણ બહુ સ્માર્ટ અને એકદમ આમ આંખો પણ એવી તેજસ્વી. બધાને થાય કે આ છોકરો કામનો છે, તરત બધાને થાય. અમુક છોકરા જેવા હોય એને તમે જુઓ ને તો તમને થાય કે આ જુદી માટી છે, આ નક્કી સંસ્થાને કામ લાગે એવો છે. અને અમુકને જુઓ ને તો તમને એમ થાય કે આ એના મા બાપને દંડવત કરાવે એવો છે. હા, તે સ્વામીને જુઓ ને તો સંતોને થાય કે આ છોકરાને બોલાવો. એટલે પેલા સંતો અન્નકૂટના મોટા મોટા વાસણો ધોતા હોય ને તો બોલાવે. શાસ્ત્રી મહારાજને કે લે આ તપેલું ધોઈ નાખ. આવડું મોટું તપેલું હોય કે એટલું રંગોળું. તે શાસ્ત્રી મહારાજને ઊંચકીને અંદર મૂકી દે. તે અંદર બેસી જાય તપેલામાં અને કાથીથી મંડે સાફ કરવા. સેવા, ભગવત કથા અને ભગવત ગ્રંથોનું શ્રવણ, આ એમની બાળપણથી વિશેષતા હતી. અને આ વિશેષતાએ શાસ્ત્રી મહારાજને જીવનભર જીતાડ્યા. આ ટ્રાયેંગલની અંદર જે ઘૂસ્યો ને શાસ્ત્રી મહારાજના જીવનનો આ ટ્રાયેંગલ, તમને ખબર છે ને એટલાન્ટિક ઓશનમાં એક બરમુડા ટ્રાયેંગલ છે. આ ટ્રાયેંગલ એવો છે કે એની અંદર કોઈ ગયું ને તો મોટું હવાઈ જહાજ જાય ને, વિરચંદ બાપા ગયું 400 માણસોને લઈને ડૂબી જાય, ખબર પણ ન પડે ક્યાં ગયું. અને હવાઈ જહાજ ઉપરથી જતું હોય વિમાન તો વિમાનને ખેંચી લે, કોઈને ખબર જ ન પડે કે ક્યાં ગયું. આજ સુધી કોઈને ખબર પડી નથી કે આ ટ્રાયેંગલની અંદર જે જાય છે તે ક્યાં જાય છે. એમ શાસ્ત્રીજી મહારાજના ભગવત શ્રદ્ધા, સેવા, સમર્પણ અને સિદ્ધાંત નિષ્ઠા, આ ત્રણના ટ્રાયેંગલમાં જે ગયો ને એ ગયો. જોનારા ઝડપાણા એની જ્ઞાન ગંગામાં તણાણા. એ શાસ્ત્રીજી મહારાજ મહાપુરુષ કે નાની ઉંમર અને એમને એક વખત મંદિરેથી દર્શન કરીને ઉતર્યા ને બેચર ભગતે જોયા. બેચર ભગત આસિસ્ટન્ટ કોઠારીઓ વડતાલ. એ વખતના કોઠારીઓ, આપણા તો બધા કોઠારીઓ બહુ વિનમ્ર હોય, ત્યાં કોઠારીઓ એટલે ગવર્નર જેવો પાવર, સામાન્ય કંઈ વાત નહીં. અને આ તો એ વખતે તો ધોળા કપડામાં કોઠારી હોય બધા પાર્ષદો, અને ચીપીને વ્હાઈટ સર્ફ, વ્હાઈટ ધોતિયું, સર્ફ તો નહીં હોય તે વખતે જે હોય તે, આમ ચોખ્ખા ચણા કપડાં હોય, એક આમ ધોતિયું, હાથમાં એક છેડો લબડાવ્યો હોય, ખભા ઉપર એક સફેદ રૂમાલ હોય, ગળામાં સોનાની ચેન પહેરતા, અને કોઈક વખત પાન પણ ઠાકોરજીનું પ્રસાદીનું હોય તો મોઢામાં હોય, અને સુગંધીદાર તત્વો આમ સમામ ચોપડ્યા હોય, અને ચૈડ જોડા બોલે ને એવા જોડા પહેરતા, આમ માલિશદાર. અને પછી આમ નીકળે એટલે લોકો કે આહો કોઠારી વડતાલના બેચર ભગત.
બધા કોઈ એમને ના પાડી શકે નહીં, કામ સોંપાય કામ થાય જ, એવી પ્રભાવ, એવો એમનો પ્રભાવ. અને શાસ્ત્રી મહારાજનો જે એ છોરા અહીંયા ક્યાંનો કે મેળાવનો, કે મથુરાનો ભાઈ, કે હા મથુરદાસ મોટા ભાઈ હતા, કે મથુરાનો ભાઈ, તો કે અમારી જોડે કોઠારમાં રહીશ, કે શાસ્ત્રી મહારાજ કે શું કોઠારમાં પાર્ષદ તરીકે? શાસ્ત્રી મહારાજ કે મારે કંઈ પાળા બાળા થવું નથી, હું તો સાધુ થઈશ. તો પેલા ખીજાણા અમુક માણસને કોઈની પણ ના સાંભળવાની ટેવ જ ના હોય, કારણ કે બોસ હોય ને પહેલેથી જ, એટલે યસ સર, ઓકે સર, જી સર, થઈ જશે સર, હા સર, આવું જ સાંભળવાની ટેવ હોય, એટલે કોઈની ના સાંભળવાની ટેવ જ ના હોય. એમાં ના હતા, એટલે એમના છોકરો ના પાડે, અને એમાંય પાછું પાળો કીધું એટલે ખલાસ, ચોટી ઊભી થઈ ગયો. એટલે ખીજાળા અને શું કીધું કે લે અંતરથી સાધુ થા, અંતરથી. આમ કપડાં બદલે સાધુ ના થવાય. તે સ્વામી 2 ડગલા આગળ આવ્યા, 14 વર્ષની ઉંમર, યાદ રાખો, શાસ્ત્રી મહારાજની. અને 2 ડગલા આગળ આવીને કે બેચર ભગત, આ ધોળા બાસ્તા જેવા કપડાં, મોઢામાં આમ તંપાન, અને આ સોનાની ચેન ને સુગંધીદાર અત્તર ચેડ જોડા, આવા રજોગુણ તમને હારા લાગતા નથી. સાધુ તો તમે અંતરથી થાવ. મને તો એવો કોક સાધુ મળશે ને એટલે મને સાધુ થતા વાર લાગશે. એ શાસ્ત્રી મહારાજ હતા. બાળપણથી આવી ધ્યેય નિષ્ઠા. એમના પિતા કહે ને કે બેટા ચલો તમાકુના પડિયા વાળવાના, કારણ કે ખેતી એની હતી, એટલે તમાકુના પડિયા વાળવાના. તે સ્વામી કે પડિયા તો વાળવું, પણ મને કથા વાર્તા કરો તો. મને રામાયણ મહાભારત વચનામૃત વાતો અથવા તો શ્રીજી મહારાજના ચરિત્રો પરમહંસોની વાતો કરો તો બેસું, કથા કરો તો હું પડિયા વાળું. નાનપણથી જ બધા ધ્યેય નક્કી પાકા જ હતા. સાધુ થવા માટે જે એમણે સંઘર્ષ કર્યો છે એ તો બહુ લાંબો ઇતિહાસ છે. પણ જ્યારે એમના પિતા સુરતથી વડતાલ થઈને ગાડામાં બેસાડીને પાછા લઈ આવ્યા, તે શાસ્ત્રી મહારાજે ગાડામાં એમના પિતા બેઠા હતા. વડતાલથી મેળાવ કંઈ બહુ દૂર નથી, માત્ર 14 કિલોમીટરનો ફાસલો છે. આ 14 કિલોમીટરમાં શાસ્ત્રી મહારાજ એ વખતે 16 વર્ષની ઉંમર, ફૂટતી યુવાની, એકદમ નમણું મુખ અને આંખોમાં તેજ. શાસ્ત્રી મહારાજ એમના પિતાને, બા તો હતા નહીં, બા તો ધામમાં ગયેલા, એમના બા ધામમાં ગયેલા, અને હાથ જોડી અને શાસ્ત્રી મહારાજે કીધું કે પિતાજી, કે શું કરવા મારું બગાડો છો? ઋષભદેવના 100 દીકરાઓ હતા, અને ઋષભદેવજીએ પોતાના 100 દીકરાઓને સામે ચાલીને અધ્યાત્મ જગતના સૂર્ય બનવા માટે પ્રેરણાઓ આપી, અને તમે મને એકલાને આ મેળાવ ગામમાં ખોસી રાખીને શું કાંદો કાઢવાના છો? એમ કરીને જે જોરદાર વાતો કરીને પિતાને ઉપદેશ આપે. 14, 15, 18 વર્ષની ઉંમરે એવો કોઈ દીકરો જોયો? અને પિતા સાંભળે? અહીંયા જે બેઠા છે પિતાઓ, એ લોકો પોતાના દીકરાઓનો ઉપદેશ સાંભળે? બેસ હવે છોની મની જોઈ તો તું કેવી છો, કારણ કે નાનપણથી જોયો હોય ને, આગા પાછા કરેલા હોય. પણ શાસ્ત્રી મહારાજને આપણે નાનપણથી જોયેલા, એટલે એમને ખબર હતી કે આ દીકરો જુદી માટીનો છે. આંખમાં આંસુ આવી ગયા, છાતી સરસા ચાપીને કીધું, દીકરા તું ભગવાન ભજવા માટે આવ્યો છે, તું ભગવાન ભજવા માટે જા, અને આવતીકાલે તને સવારે અને બીજે દિવસે સવારે નારિયેળ આપી, ચાંદલો કરી અને વિદાય આપી. એ દિવસે કોઈને ખબર નહીં હોય કે આ મહેળાવની અંદરથી જે પ્રસ્થાન મૂક્યા છે, એ પ્રસ્થાન આ તરફ ન્યૂઝીલેન્ડ અને આ તરફ દુનિયાના છેડે એલેની અંદર પ્રસ્થાના મુકાવાના છે. એ વખતે કોઈને અંદાજ પણ આવેલો નહીં હોય, પણ નીકળ્યા. આ ધ્યેય નિષ્ઠા એમના વિરલ વ્યક્તિત્વનો એક ભાગ. પણ એક બીજી મહત્વની વાત એ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર એ આપણને હંમેશા દેખાતી, અને એ જે વાત હતી એ સ્વામીના જીવનની અંદર કઈ વિલક્ષણતા હતી, તો એ આપણને દેખાય છે એ એમની નિયમ ધર્મની. એમણે છે ને પોતાના ચારિત્ર્યની અંદર કે એમના ધર્મનિષ્ઠાની અંદર કોઈ જગ્યાએ પણ સ્પોટ હોય એ તમને શોધી શકો નહીં. આપણે થોડીક એમના વડતાલથી નીકળ્યા એની વાત છેલ્લે કરીએ છીએ, પણ એમની નિયમ ધર્મની નિષ્ઠાની વાત કેવી. કોઈ પણ સાધુ હોય ને, એ સાધુ જો સાધુતાના નિયમની બહાર જાય ને, તમને એની ગળચી પકડવાનો અધિકાર છે, કોઈને પણ જો એ સાધુ સાચો હોય ને, અને જો તમે એની પર આરોપ લગાવો ને, તો જીવતી
ગાયની ચામડી ઉતરડો અને જે પાપ લાગે ને એ પાપ લાગે, એટલું જ નિશ્ચિત છે. શાસ્ત્રીજી મહારાજ જ્યારે સારંગપુર મંદિરના મહંત તરીકે મુકાયા અને એમણે એક નાનકડા ઓરડાની ઓફિસ અને એક નાનકડા ઓરડાનું હનુમાન મંદિર, એમાંથી 85 ઘરો ખરીદ્યા, વિરાટ પાયા ઉપર વિકાસના કામો શરૂ કર્યા, હવેલી બાંધી, હનુમાનજીનું મંદિર મોટું કર્યું, ચાંદીના કમાડ કર્યા. મહિને 200 રૂપિયાની આવક ન થાય એ જગ્યાએ સ્વામીએ 22,000 રૂપિયાની આવક સુધી એ મંદિરને પહોંચાડ્યું. તો પણ એમની ઉપર આક્ષેપો આવ્યા. કયા આક્ષેપ? સૌથી પહેલાં અમદાવાદ કાલુપુર મંદિર, એની અંદર આચાર્ય મૂકવાના હતા. પુરુષોત્તમ પ્રસાદજીના અવસાન પછી કોને મૂકવા? વિલની અંદર ચોખ્ખું લખાયેલું જ કે કુંજ વિહારી પ્રસાદને મૂકવા, પણ છેવટે મૂકવામાં આવ્યા. વાસુદેવ પ્રસાદજી 2.5 વર્ષના બાળકને આમને કાઢી મૂકવામાં આવ્યા, ધક્કા મારીને મંદિરમાંથી કાઢ્યા. એ વખતે નિર્મળદાસ અને ત્યાગ વલ્લભદાસ નામના સાધુઓને એમનું મંડળ એમની સાથે થયું. ખાખરિયા ટપ્પાની અંદર એ બધે ગામડે ફરતા, પણ જરૂર પડી કે કોઈ એક સ્થાન એ આપણું હોય તો સારું. વઢવાણ સ્થળ નક્કી કર્યું કે અહીંયા મંદિર બાંધીએ, પણ વઢવાણ દરબાર એ જમીન કેવી રીતે આપે? તો કે છે કે લીમડી દરબારને આ બે ભાયાત થાય. તો લીમડી દરબારને કોઈક ભલામણ કરે તો એ વઢવાણને કે. લીમડી દરબારને ભલામણ કોણ કરે? કે એમના દિવાન ઝવેરભાઈ છે ને, એ શાસ્ત્રી યજ્ઞપુરુષદાસના શિષ્ય છે. એવું ચક્ર ગોઠ્યું ભગવાને. તો યજ્ઞપુરુષદાસ પાસે વાત આવી. શાસ્ત્રી મહારાજ બેઠા હતા, મળવા આવ્યા. સ્વામી ભલામણ કરવાની છે. સ્વામી કે કરું ભલામણ. એમના મનમાં વ્યૂહ રચનાના ઝબકાર ચાલે છે. કેવા ચાલે છે? જેની જીવની અંદર વાત બેઠી હોય ને, એક તો ભગવાન પણ સંજોગો ઊભા કરે, અને બીજું એ સંજોગોને અનુરૂપ હિંમત પણ ભગવાન આપે. શાસ્ત્રી મહારાજની પાસે હિંમત હતી તો વાત મૂકી કે હું હમણાં તમને જમીનની ચિઠ્ઠી ભલામણની લખી આપું, તમને જમીન મળી પણ જાય જોઈએ તેટલી, પણ એ મંદિર થાય, એ મંદિરના મધ્ય સિંહાસનમાં ગર્ભગૃહમાં અક્ષર અને પુરુષોત્તમની જોટે મૂર્તિ બેસાડો તો આ વાત બને, નહીતર ના બને. તો એ લોકોએ હા પાડી. સમજ્યા, પહેલાં તો સમજ્યા અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન. 8 કલાક બેસીને ને શાસ્ત્રી મહારાજે વાત સમજાયું. એ લોકોને વાત પણ બેઠી, હા પણ પાડી. પછીના સંજોગો પલટાયા. તે પહેલા દેરાની અંદર પધરાવવામાં આવ્યા. પણ આ મંદિરને, વઢવાણ મંદિરને શાસ્ત્રી મહારાજનો ટેકો મળે છે એ વાતની જાણ વડતાલમાં થઈ, અને ગઢડામાં ભીમજી કોઠારીએ તો નકારાત્મક આક્ષેપોનો આખો પ્રવાહ ચાલુ કર્યો કે યજ્ઞપુરુષદાસ આ મંદિરમાં, હનુમાન મંદિરમાંથી 60,000 રૂપિયા લઈ ગયા છે, અને એણે આ લોકોને એ પૈસા મદદ માટે આપ્યા છે. હવે સાધુ ઉપર ધનના આઘા પાછાનો આક્ષેપ આવે ને, કે સ્ત્રીના બાબતમાં આક્ષેપ આવે ને, મરવા જેવું થાય. માણસ આપઘાત કરે. શાસ્ત્રી મહારાજને આ વાતની ખબર પડી, પણ નિશ્ચિંત હતા. એમને ખબર હતી કે જો તમે સીધા ઊભા હો ને તમારો પડછાયો વાંકો પડતો હોય ને, તો ચિંતા ન કરો પડછાયાની. તમે સીધા ઊભા છો ને, કોઈ ચિંતા ન કરો. અને શાસ્ત્રીજી મહારાજના મનની અંદર પાકે પાયે આ વાત બેઠી. એટલે એ વાતની જાણ ક્યાં થઈ? કોઈકે કીધું કે આ 60,000 રૂપિયા તો ઝવેરભાઈ દિવાન પાસે પડ્યા છે. તો ઝવેરભાઈ દિવાન તો ચોટી ઉભી રહે ને, શાસ્ત્રી મહારાજ ખમતીધર હતા, એ આક્ષેપોને ખમી શકે. પણ ઝવેરભાઈ દિવાને કીધું કે સ્વામી, આ તે કેવા આક્ષેપો? જો તમારી ઉપર કંઈ વીતતી હોય તો મારી તમને વિનંતી છે કે લીમડી અવતારો, જીવનભર તમારા પાલન પોષણની જવાબદારી હું લઉં છું. ત્યારે સ્વામી હસ્યા. એમને થયું કે આપણે કાંઈ લીમડીમાં પડ્યા રહીએ એવા છીએ? આપણે એલે સુધી પહોંચવાનું છે, લીમડી સુધી પડ્યા રહેવાનું છે. પણ શાસ્ત્રી મહારાજે કીધું કે કોઈ ક્રિયાના ધણી થશો નહીં, બધું મહારાજ સારું કરશે. પણ તે વખતે ગોરધનદાસ કોઠારીને આની જાણ થઈ કે આ પૈસાનું આગું પાછું કરે છે. ત્યારે ગોરધનદાસ કોઠારી વિરુદ્ધ વિચારધારા હોવા છતાં સ્વામી સાથે વાત્સલ્યથી જોડાયેલા, તો એ બોલ્યા કે જો શાસ્ત્રી યજ્ઞપુરુષદાસની સ્ત્રી અને ધન બાબતમાં કોઈ ભૂલચૂક થાય તો હું મારું માથું ડોલ કરું, હું આપઘાત કરું. તમે વિચાર કરો, શાસ્ત્રી મહારાજ ઉપર એમના વિરોધીઓને પણ એમના નિયમ ધર્મ બાબતમાં કેટલી બધી દ્રઢતા અને કેટલી બધી ચોકસાઈ, કેટલો બધો વિશ્વાસ. રાજસ્થાન બાજુ દાજી બાપુના દીકરી
બિલાડા સ્ટેટમાં પરણાવેલા, નામ હતું રાજકુંવરભા. ઠાકોર સાહેબનું નામ હતું હરિસિંહ. પણ માતાજીને રાણી તરીકે એને રાજા તરીકે માની અને પોતે એના દિવાન તરીકે સ્ટેટ ચલાવતા, એટલે લખાય હરિસિંહ દિવાન. એ હરિસિંહ દિવાનને ત્યાં જ પારાયણ. સ્વામી મોટી ઉંમરે, લગભગ 47ની વાત, એટલે ધામમાં ગયા 51માં, એટલે સ્વામીની ઉંમર એ વખતે 81-82 વર્ષની, શાસ્ત્રી મહારાજની 82 વર્ષની ઉંમરે ત્યાં આગળ પારાયણ માટે ગયેલા. પારાયણ સરસ ગોઠવાઈ. 6 દિવસ સુધી હરિસિંહ દિવાન એકે દિવસ પારાયણમાં બેસે નહીં. એને એમ કે સાધુ બાવા તો મારા પત્ની માટે બધું આયોજન ગોઠવ્યું છે, તો આવે, કથા વાર્તા થાય. પણ 6 દિવસે રાત્રે શાસ્ત્રી મહારાજે એમને એમના ઓરડામાં દિવ્ય રૂપે દર્શન દીધા. તો એકદમ આમ તેજ અને તેજનો અંબાર, વચ્ચે શાસ્ત્રી મહારાજ, શ્રીજી મહારાજના અક્ષર પુરુષોત્તમની મૂર્તિના દર્શન ધન્ય થઈ ગયા કે હું કોઈ જે પુરુષની વાત મારે ત્યાં આંગણે છે સામાન્ય નથી. એ આવી અને બીજે દિવસે સવારે સ્વામીની પૂજામાં પગે લાગ્યા. બધાને નવાઈ લાગી કે શું થયું બાપુને. પછી તો પારાયણની પૂર્ણાવતિમાં બેઠા, આરતી ઉતારી, ધોતિયા ઓઢાડ્યા, થાળ ભરીને રૂપિયા એમણે અર્પણ કર્યા ઠાકોરજીના ચરણે. અને પછી સંતો પીરસવા, એટલે સંતો જમવા બેઠા તો બાપુ પીરસવા આવ્યા. હરિસિંહ દિવાન પોતે, શાસ્ત્રી મહારાજ આમ બેઠા હતા પહેલાં, તો પેલા છેલ્લેથી ચાલુ કર્યું સંતોને પીરસવાનું. એનો સેવક મોહનથાળનો થાળ લઈને, અને પેલું ચકતું હતું ને, બાપુ એક એક મૂકે. સંતો જમી રહેલા પણ ના પાડી શકે નહીં, બાપુ પોતે આવે એટલે, કારણ કે માંડ ગુણ આવેલો, અને એમાં જો બાપુને ના ન પડાય, બાપુના હાથની પ્યાલી, એટલે પછી ના કેવી રીતે પાડવી. માંડ આવેલા એટલે આમ મૂકે ને સંતો કે હા બિચારા જમી રહેલા ને, તો હવે એ રાજસ્થાની ચકતા, એ અમદાવાદી નહીં, અમારા મોટા ચકતા. અને પછી બધા સંતોએ મંડ્યા લેવા. શાસ્ત્રી મહારાજ તો પાસે આવ્યા ને ત્યાં સુધી છાશ આવી ગઈ હતી, જમી લીધેલું. શાસ્ત્રી મહારાજ છાશ મોઢે માંડેલી, ત્યાં બાપુ આવ્યા. સ્વામી મારી આ સેવા અંગીકાર કરો. બધા સંતો કે બાપા લો સ્વામી. સ્વામી કે સ્વામીની પાસે એવું કાંઈ નહીં, કોઈની મોહબત નહીં, એવું કાંઈ નહીં. સ્વામી કે જમી લીધું. પેલા કે પણ સ્વામી આપ લો તો સારું, બાપુને ગુણ આવે. એટલે સ્વામી પછી બહુ આ સંતોનો અને બાપુનો બહુ આગ્રહ જોયો ને, તો સ્વામી નહીં ના કહેવાય ને બાપુ નહીં ના કહેવાય, કોણ કેવું. એટલે મૂંઝાયેલા. પણ પછી સ્વામીએ પથ્થર ઊંચું કર્યું. સ્વામી કે મૂકો આમાં. એટલે બાપુ કે સ્વામી છાશ છે અંદર, આપ છાશ પી લો, હું ઊભો છું. પછી સ્વામી કે મૂકો. જે રીતે બોલ્યા ને, તો બહુ દલીલ ન થાય. તમે બાપાની આંખો જોઈ છે, મિટિંગોમાં સ્વામીને મળ્યા છો, ચર્ચા ચાલતી હોય ને, ખાલી આંખ જ ફેરવે ને, અને પછી એમ જ કે આ કરવાનું છે, કોઈની હેસિયત નહીં કે એક શબ્દ બોલ્યા, એ પાવર એમની આંખોમાં. સ્વામી કે મૂકો, એટલે મૂક્યું. અને પેલા કે આ છાશ પી લો, પણ કંઈ બોલ્યા નહીં. શાસ્ત્રી મહારાજે આમ મોહનથાળ ને છાશવાળું પથ્થર નીચે મૂક્યું, છાશની અંદર મોહનથાળ ચોળી હલાવીને પી ગયા. પેલા કે સ્વામી આમાં શું સ્વાદ આવે. સ્વામી કે અમારે સ્વાદ તો એક મહારાજની મૂર્તિનો લેવાનો હોય. આ પુરુષ હતા સ્વામી. એના નિયમ ધર્મમાં, એના નિસ્વાદ નિર્લોભ, એમના નિષ્કામ નિર્માણ નિસ્નેહ વર્તમાનમાં કોઈ આટલો પણ ફરક પાડી શકે નહીં. એ સ્વામીના મનની અંદર નિષ્ઠા, એ નિશ્ચય, એ આપણને જોવા મળે. હવે આપણે થોડીક સ્વામીને શા માટે નીકળવાનું થયું એની પણ થોડીક વાત એ કરીએ, તો જ આપણને એમના વ્યક્તિત્વનો થોડોક અણસાર એ આપણને આવશે. તો આપણે એની વાત પણ થોડીક માંડી અને કહીએ કે તમે વિચાર કરો કે એમના મનમાં એક ધ્યેય ને એક નિશાન હતું ને, એ ધ્યેય અને એક નિશાનને માટે એમણે શું શું કર્યું. સૌથી પહેલાં તો એમની અદ્ભુત પ્રતિભાનો ખ્યાલ એક હીરામુખીનું પરિવર્તન કર્યું ને એમાંથી આવે. એવો ખૂંખાર માણસને બદલપુરથી બોરસદ સુધીમાં કોઈક લાશ મળે ને, લાશ, તો પોલીસો વગર પૂછે આમનું નામ લખે પણ પકડે નહીં, એવો પ્રભાવ. અને એ વખતે તો અંગ્રેજ રાજ્ય હતું, પણ ખેડા કલેક્ટર સુધી આમની હાંક વાગે. અને ગિરધરભાઈ મુખી શાસ્ત્રી મહારાજના શિષ્ય, એમનો આ ભત્રીજા થાય. અને
ગિરધરભાઈ સ્વામીને 2-4 વાર વાત તો કરી હતી, પણ પેલાને વળી થયું કે તું કોઈ વખત સેવા તો કર શાસ્ત્રી મહારાજની. સારું કે મારી રસોઈ આપી દેજો. એને એમ કે બાવા હોય તો ખાઈ લે આપણા પૈસા. તે 15-18 રૂપિયા રસોઈના કેટલા થાય એ વખતે? તો રૂપિયા આપ્યા ને શાસ્ત્રી મહારાજ રસોઈ જમ્યા. બધાને શુભ. શાસ્ત્રી મહારાજે રસોઈ પીરસી, જમ્યા નહીં પોતે. ભાઈ સ્વામી તમે કે સ્વામી કે આ તો અપવિત્ર છે, એની રસોઈ અમારે ના જમાય. તે પેલા ગિરધરભાઈ ઘરે જઈને વાત કરી લે, તારી રસોઈ તો જમ્યા જ નથી. કે કેમ? એ તો એવું કહેતા હતા કે આ તો તું તો અપવિત્ર છે કે એવું કીધું. તો આવ્યા સાંઈ બોલાવે તો આવ્યા ને, બેઠી દડી હતી પાછા, બહુ આમ હાઈટ બાઈટ નથી એવી કંઈ, બેઠી દડીના હતા અને આમ જરા શ્યામ ચહેરો અને જરા પેલું ધોતિયું પેલો આમ લાંબો જબ્બા જેવું અને કમરપટા ઉપર પિસ્તોલ લબડાવી આવીને બેઠા. સ્વામીને જોયા ને પહેલાં જ હાથ જોડાઈ. આવા માણસને હાથ જોડાય જ નહીં, પણ અમુક તો છે ને આ મોટા પુરુષનો પ્રભાવ તાકાત જ એવી હોય આંખોમાં. તે હાથ જોડાય કે સ્વામી આપ જમ્યા નથી. સ્વામી કે તારા ક્યાં વર્તમાનના ઠેકાણા છે? અશુદ્ધ જીવન છે, અપવિત્ર જીવન હોય, અમે શું તારું. અને પેલાને ચોટ લાગી કે સ્વામી હું શું કરું તો જમો. સ્વામી કે વર્તમાન ધરાવીને શુદ્ધ નિયમ રાખ, એક ધડાકે પરિવર્તન. અને શૂરવીર હોય ને, જે જગતમાં શૂરવીર હોય ને એ સત્સંગમાં એવા જ શૂરવીર થાય. અને એ શૂરવીરતાની વાત જ્યારે એ નિયમ ધર્મ પાળનાર હીરામુખીની વાત વડતાલ પહોંચી તો ગોરધનભાઈએ બોલાવીને કહેલું કે હીરામુખી, જો તું શાસ્ત્રીનો શિષ્ય ખરા અર્થમાં થયો હોય તો મને વચન આપ કે બોચાસનમાં પ્રતિષ્ઠા થાય એ દરમિયાન કોઈ વિઘ્ન તું થવા દઈશ નહીં. કારણ કે એને ખબર હતી વિઘ્ન કરનારા જાગે છે. એને ખબર હતી 5,000 રૂપિયાની લાંચ લઈને આવ્યા હતા હીરામુખી પાસે કે લો આ રૂપિયા અને બોચાસનમાં પ્રતિષ્ઠા નહીં થવા દેવાની. તો મુખી કહે કે આ પૈસા હું લઉં છું અને યાદ રાખજો પ્રતિષ્ઠામાં જ વપરાશે અને મારા 2,000 ધારાળા સૈનિકો એ ઊભા રહેવાના છે અને મેં તમારા એકેયના ભોડા જોઈ લીધા બધાના. જો કંઈ વિઘ્ન આવ્યું ને તો તમારા માથા સલામત નથી, સમજી રાખજો. પછી પૈસા તો લીધા નહીં, નાખી દીધા, કારણ કે આવા પૈસા આપણને ઉપયોગી થાય પણ નહીં. પેલી લક્ષ્મી મળેલી એ દાટી દીધી તો આ ઉપલક પૈસા લેવાય? ઉપલક એ તો લેવાય જ નહીં. તો શાસ્ત્રી મહારાજે નાખી દીધું, પણ આ હીરામુખી એનું પરિવર્તન થયું. એના કરતાં એક બીજી ઘટના તો એ બની કે દોલતરામ કૃપારામ પંડ્યા શાસ્ત્રી મહારાજના મિત્ર થાય. 1905માં સ્વામી નીકળ્યા, 1913 સુધી સ્વામીનું મોઢું નહીં જોયેલું. આમ મિત્ર, પણ છૂટા પડ્યા પછી બધા વ્યવહાર કટ. એમાં નડિયાદ 13માં પારાયણ થઈ અને પારાયણ જોરદાર જામીન. નડિયાદમાં ચોરે ચૌટે વાતો થાય, શું શાસ્ત્રીની વાતો. તે આવીને પાછળ બેસીને સાંભળે. કોક દિવસ તો કોક તો જોઈ જાય ને, એટલે કોકે કીધું કે દોલતરામ આવે છે, કે વડતાલ ટેમ્પલ કમિટીના સદસ્ય અને અહીંયા આપણે ત્યાં કથા સાંભળવા આવે. સ્વામી કે કાલે મળીએ. બીજે દાડે નજીક આવ્યા, બોલાવ્યા. સ્વામી કે સ્વામી પંડ્યાજી તમે પધાર્યા, બહુ સ્વાગત છે. કે છે કે સ્વામી તમારી અદ્ભુત વાતો, તમારા નિયમ ધર્મ, તમે જે જે કામ કરો છો બધું બરાબર, પણ મને આ સમજાતું નથી. શું અક્ષર અને શું પુરુષોત્તમ, એનું શું સાલ પકડીને બેઠા? શું અહીંયા ખોટ હતી તમને? અહીંયા હોત તો તમે આખી વડતાલ સંસ્થાના મહાન સદગુરુ તરીકે પૂજાત. શું જાહો જલાલી આટલી બધી છોડીને રાન પાન થઈને ભટકો છો? મને આ સમજાતું નથી. સ્વામી કેમ પેંગડે પગને ભ્રમ ઉપદેશ થાય? એ તો સમજાવવું પડે. તમે બેસો તો આવો ઉતારે કે છે સ્વામી તમે જ મારા ઘરે આવો ને, પધરામણી કરો અને સમજાવો. મને લાગે છે કે એ વખતની પધરામણીમાં લાંબામાં લાંબી પધરામણીનો રેકોર્ડ એ હોવો જોઈએ. 8 કલાક સુધી એમના ઘરે સ્વામી બેઠા અને આ વાત સમજાવી અને બધા જ વચનામૃતોના આધારે કાન પકડીને બોલ્યા કે જો સ્વામી તમે પ્રગટ ન થયા હોત તો શ્રીજી મહારાજને આ ધરતી પર ફરી આવવું પડત. એ કામ તમે કર્યું છે. આજે તો કોઈને સમજાતું નથી, કોઈ તમારો મહિમા સમજતું નથી, પણ ભવિષ્યમાં તમારા શિષ્યો તમારી સોનાના સિંહાસનમાં સોનાની મૂર્તિ પધરાવીને સોનાની આરતી ઉતારશે. એ વાત નિશ્ચિત છે. એ દોલતરામ, એના શબ્દો આજે બાપાએ સાર્થક કરી બતાવ્યા. પણ કહેવાની વાત, આટલી અદ્ભુત પ્રતિભા એ શાસ્ત્રીજી મહારાજ, એમને કઈ કઈ ટાઈપની એ ઉપાધિ એ શરૂઆત થઈ, શા માટે થઈ? એમની ઉંમર તો 19 વર્ષની હતી જ્યારે ભગતજી મહારાજનો પહેલો એમને જોગ થયો અને ભગતજીએ એમને અક્ષર અને પુરુષોત્તમની વાત કરી. એમણે પહેલી પરીક્ષા ભગતજીની લીધી. હું વાત કરું,
ગુરુની પરીક્ષા લઈને તમે બધા શિષ્યો થયા, પ્રમુખ સ્વામીની પરીક્ષા લઈને તમે બધા કંઠીઓ બાંધી છે. પણ શાસ્ત્રી મહારાજે તો ભગતજીની પહેલા પરીક્ષા લીધી અને ભગતજી સાચા છે એ વાતની પ્રતીતિ આવી. બહુ લાંબી વાતો છે, આપણી પાસે સમય નથી, નહીં તો આ તો સ્વામીની વાત પર તો એક અઠવાડિયું પારાયણ ચાલે એવું છે. પણ એ બધી ત્યાં આગળ સ્વામીએ જરા પરીક્ષા બધી પાર પાડી અને પછી જ્યારે વાતની વાત ગેડ બેઠી અને એ વાતનો એમણે ભેખ લીધો કે આ વાત કરવી છે લોકોને, અને એમણે ત્યાર પછી આ વાતનો પ્રારંભ કર્યો. અક્ષર તે ગુણાતીત સ્વામી પુરુષોત્તમ સહજાનંદ સ્વામી. અને એ વાતનો પ્રચાર શરૂ થયો. 18 વર્ષની ઉંમરે દીક્ષા છે અને 24 વર્ષની ઉંમરે તો સ્વામીને આ ભગવા કપડાં ઉતારી લીધા. ભગવા કપડાં વડતાલના અધિક્ષકોએ, વડતાલના અગ્રેસરોએ ઉતારી લીધા. કોઈ પણ સાધુનું આટલું ભયંકર અપમાન થાય ને એ સાધુ ઘર ભેગો થઈ જાય. એને સંસ્થા પ્રત્યે કાયમ માટે વેર ઝેરના બીજ વવાઈ જાય. પણ શાસ્ત્રી મહારાજે ધોળા કપડાં પહેરી લીધા. ભગતજીને પૂછ્યું, ભગતજી કે એક ધોળું પહેર્યું ને એક ભગવું પહેરું. હવે આ તો હાવ વિચિત્ર, કાં તો ધોળા ને કાં તો ભગવા, પણ એ વિચિત્ર. અને આવું 1-2 મહિના નહીં, વડતાલમાં જ રહેવાનું, વડતાલના જ ગામડાઓમાં ફરવાનું, ઠાસરામાં ભણવાનું, કાં તો ભાદરોડમાં ભગતજીનો સમાગમ કરવા ગયેલા, 2 વર્ષ કાઢ્યા એવી રીતે જેમ તેમ. આચાર્યને પૂછ્યું કે તમે ભગવા ઉતાર્યા, હવે અમે ક્યાં રહીએ? તો કે હમણાં તો બહાર રહો. બહાર એટલે ક્યાં? ફૂટપાથ પર. તમારી જવાબદારીમાં નથી આવતું કે તમે જેને ભગવા આપ્યા હતા એના કંઈક ભૂલ થઈ તો તમે ભગવા ઉતાર્યા, તો હવે એના ખાવા પીવાની પાલન પોષણની જવાબદારી એ રાખવી એની કંઈ તમારી તમીજમાં આવતું નથી, તમારી મર્યાદામાં આવતું નથી કે હમણાં તો બહાર રહો. આ 2 વર્ષ આવી રીતે બહાર કાઢ્યા. જ્યાં જાય ત્યાં લોકો ગાળો દે, અપમાન કરે. આવી પરિસ્થિતિની અંદર પણ શાસ્ત્રી મહારાજને જ્યારે પાછા લીધા ત્યારે વિહારલાલજી મહારાજ બોલ્યા, તમે સાધુમાં ટક્યાએ બહુ કરી છે. એવા શબ્દો વિહારીલાલજી મહારાજ બોલ્યા. અને પછી એમ બોલ્યા કે હમણાં તમને પાછા લઈએ છીએ એટલે ભગવા આપીએ છીએ, પણ કાંઈ બીજું બોલશો નહીં, એટલે અક્ષર પુરુષોત્તમની વાત બોલશો નહીં. પણ તમે જો હમણાં મૂંગા રહેશો તો મારા મનમાં એમ છે કે તમારા મનસુબા પૂરા કરવા, એટલે કે ભગતજીને વડતાલ બોલાવવાને સમાગમનો લાભ આપો. પણ હમણાં જો તમે કંઈ નહીં બોલો ને તો હું પણ મારા મનમાં એમ છે કે ભગતનું જ્ઞાન બધે પ્રવર્તે. વિહરાલજી મહારાજને આ જ્ઞાનની સત્યતાની ખબર હતી, પણ બિચારા ભેખના બંધનમાં બંધાયેલા તો બોલી શક્યા નહીં. અને પછી જે કષ્ટોનો સિલસિલો શરૂ થયો, ઝેર આપવા સુધી, ટીંગાટોળી કરી અને પેલા ચૂલાની અંદર નાખી દેવા સુધી, અથવા તો સ્વામી નીચે નાતા હોય એ ચોક આજે પણ એમને મોજૂદ છે. સાધુના ઉતારાની બહારના ચોકમાં એ નળ ને કુઈની બહાર સ્વામી નાતા હોય તો ઉપરના માળે ચડીને તગારું ભરીને સળગતા અંગારા સ્વામીના ઉઘાડા શરીર ઉપર નાખવામાં આવતા. આવા કષ્ટો આવડા મોટા સોયા આપણા સંતો જે સ્વામીના હેતવાળા એના પગમાં ખોસી દીધેલા. ઓલા સુકૃત જીવનદાસ ને ઘનશ્યામ જીવનદાસ એ બંને લાતો, મુષ્ટિ પ્રહારો અને મારપીટમાં કાંઈ બાકી નહીં રાખેલું. આંખની અંદર દાજે એવી મરચાની ધૂણી કરી અને શાસ્ત્રીજી મહારાજની કથા એ વિખેરી નાખવામાં આવતી. આવા કષ્ટો જ્યારે પડ્યા અને છેલ્લી ઘડીએ જ્યારે પેલી ચિઠ્ઠી લેવા ગયા કે હવે તો આ લોકો નહીં આપણને ગાંઠે, એટલે હવે ચિઠ્ઠી લઈને ગામડે ફરીએ, બોચાસણ બાજુ ચિઠ્ઠી લેવા ગયા. તે 3 વખત 4 વખત ધક્કા ખવડાવ્યા. ગોરધનદાસ કે લક્ષ્મી પ્રસાદ આચાર્ય પાસે જાઓ, એ કે તમે આમ જાઓ, એમ તેમ આટા મારવાના થયા. એ વખતે લક્ષ્મી પ્રસાદજીએ તો શું ગોરધનદાસ કોઈ હાથ જોડીને કીધું કે આ ફેરે શાસ્ત્રીને એકલા મૂકતા નહીં, નહીતર કાંઈ પણ બની શકે છે. વિચાર કરો, મારી નાખવાની તૈયારી હતી. ગોરધનદાસ કોઠારી કાંપતા હતા. એ પ્રજ્ઞાચક્ષુ તો અંધ અને સત્તાથી ઉતરેલા, કાંઈ કરી શકે તેમ નતા. છેવટે લક્ષ્મી પ્રસાદ એવું બોલ્યા કે આખી દુનિયા પડી છે, તમારે જ્યાં ફરવું હોય ત્યાં ફરો, કોઈ ચિઠ્ઠા બીઠ્ઠા મળવાના. ચિઠ્ઠી એટલે સંમતિ પત્રક કે જે બતાવે તો હરિભક્તો ઉતાર આપે. હરિભક્તો કે આ વેલિડ મંડળ છે, વડતાલનું જ મંડળ છે. પણ એવી કોઈ ચિઠ્ઠી ન મળી.
શાસ્ત્રી મહારાજ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સામે જઈને ઊભા, મહારાજ અમારે વડતાલથી જુદા પડવું નથી, પણ જો જુદા નહીં પડીએ તો તમારા આ અદ્ભુત જ્ઞાનનો પ્રચાર પ્રસાર થઈ શકે તેમ નથી. અમે એમ માનીએ છીએ કે આ તમારી જ મરજી છે અને એને કારણે અમારે જુદા પડવાનું થાય છે. હે મહારાજ, અમે કોઈ રીતે જુદા પડતા નથી, તમે અમારી સાથે રહેજો. સ્થાન ફેર થાય છે પણ સિદ્ધાંત ફેર થતો નથી, માટે હે મહારાજ તમે અમારી સાથે રહેજો. બહાર નીકળ્યા ને ગાય મળી. સ્વામી બોલ્યા કે શકન થયા છે. કિશોરભાઈ ફોજદારે કીધું કે સ્વામી નામ બતાવો, કોણે તમને કાઢ્યા? સ્વામી કહે છે કે અમને કોઈએ કાઢ્યા નથી, અમારે કોઈ વિશે કોઈ ફરિયાદ કરવી નથી. વિચાર કરો કે 4 સંતો, 5મા પોતે પોટલું હાથમાં છે. હવે બહાર નીકળ્યા છે, ગોમતીના કિનારે ઊભા છે, આજુબાજુ 2-4 હિતવાળા ઊભા છે, બાકીના 50-100 જણા ગાળો દે છે, જોડા બતાવે છે, આંખો કાઢે છે. સ્વામીને ખબર નથી કે હવે મારે ક્યાં જવાનું છે. એમને ખબર નથી કે બપોરનું ભોજન મને કોણ આપવાનું છે. એમને ખબર નથી કે મારે આ રાતના આ પોટલા કઈ જગ્યાએ ઉતારવાના છે. એમને ખબર નથી. હરિભક્તો કે સ્વામી આણંદ આવો, કોઈ કે બામણ ગામ આવો, કોઈ કે બોચાસણ આવો. સ્વામીએ બોચાસણ પસંદ કર્યું છે અને કરમસદમાં આવી અને સ્વામીએ બપોરા કર્યા. ઝવેરભાઈને ત્યાં, સરદારના પિતાશ્રીને ત્યાં. એ રાત્રે સ્વામી ગિરધરભાઈ મુખીને ત્યાં આવી અને પોટલા ઉતાર્યા. બોચાસણમાં ઉતરેલા પહેલી રાતના એ પોટલા આજે અમેરિકાના 57 મંદિરોમાં ઉતરે છે અને આફ્રિકા અને ઇંગ્લેન્ડ અને ભારતભરના 701 મંદિરોની અંદર આ પોટલા ઉતરતા થયા છે. ઘરોઘર આજે આ પોટલાની અંદરથી ફેલાયેલી સાધુતાની સૌરભે લાખો હરિભક્તોના દિલ તરબતર કરી દીધા છે. હજારો બાળકો, યુવાનોના સિદ્ધાંતના તેજથી એ બાળકોના, એ યુવકોના કપાળ એ સિદ્ધાંતના તેજથી ઝગમગી રહ્યા છે. એ વાત એકલા એક શાસ્ત્રી મહારાજને ખબર હતી કે આ પોટલા જે ગામમાં ઉતર્યા છે એ ગામનું નામ BAPS તરીકે વિશ્વભરમાં માત્ર 100 વર્ષની અંદર ગાજી જવાનું છે. એની એ વખતે એક એમને ખબર હતી, બીજા કોને ખબર હોય. પણ આવા સંજોગોમાં એક સિદ્ધાંતને હાથમાં રાખીને સ્વામી નીકળ્યા તો ખરા, પણ જેમ કે ને કે મોત મુઠ્ઠીમાં લઈને, ભેખની ઉપાધિ. ચાણસદમાં તો સ્વામીને મેળા ઉપર ઉતારો, બહાર બારી બંધ અને નીચે જે આમ ફ્લોરમાં બારણું હોય, ખબર છે ને પહેલાં જૂના વખતમાં ફ્લોર ઉપર જ બારણું હોય, આમ સીડી ચડે તો બારણું બંધ હોય. એ ફ્લોર ઉપરના બારણાને બહારથી તાળું મારીને સ્વામીને અંદર સુવાડી રાખે. આ પરિસ્થિતિમાં વડતાલથી પાળાઓ ઊંટ પર ચડીને આવ્યા, ગામની બહાર ઊંટ રાખીને એમને મારવા ઉપર ચડ્યા અને પેલો ભાલો લઈને ચડવા જાય પણ સરકી જાય પેલા થાંભલા ઉપરથી. 2-4 વખત સરક્યો, પણ એક વખત તો એવો સરક્યો કે ધબાકા સાથે નીચે પડ્યો. સૂતેલા 2 વ્યક્તિ જાગ્યા અને ગામમાં જઈને કાલિદાસ વગેરેને બોલાવ્યા અને પેલા પાળાઓને જે ટીપ્યા ચાણસદના હરિભક્તોએ. સ્વામી જાગ્યા, ઉપરથી બારીમાંથી સ્વામી કે મારા સમ એને મારશો નહીં, વડતાલના પાર્ષદો છે. એ વિચાર તો કરો, આ મારી નાખવા માટે આવેલા, આ તો બારી પર પહોંચાણું નહીં, નહીતર અંદર ભાલા લઈને ઘૂસી ગયા હોત તો તમારી શું દશા કરત. પણ સ્વામી કે મારા સમ એને મારશો નહીં. સ્વામી કે એને પડતા મૂકો, એને છોડી મૂકો. આ સાધુતાથી એમણે કામ કર્યું. ભેખની ઉપાધિ આટલી બધી. તમે જુઓ બહાર નીકળ્યા પછી પણ માણા નહીં, નાણાં નહીં, દાણા નહીં, કેવી કેવી પરિસ્થિતિ. ક્યારેક હમણાં બપોરના સેશનમાં એક પ્રસંગમાં થોડીક વાત એની કરીશું, પણ વાત આપણે એ કરીએ છીએ આ ભયાનક પરિસ્થિતિનું એ આપણી સામે ચિત્રણ રજૂ થાય છે ત્યારે આપણને થાય આવા સંજોગોમાં એક નિષ્ઠા રહે. એમ થાય કે ભગવાન પણ આપણને સાથ દેતા નથી. આ શું, એટલે આ 5-5 પૈસા માટે, 2-2 આના માટે 4-4 માળ સુધી ચડવાનું
અને તો પણ ત્યાં આગળ ચડ્યા પછી પણ કોઈકને સંતોષ ન થાય તો ફરીથી એની એ જગ્યાએ, અરે એક વર્ણન તો પ્રકાશમાં એવું આવે છે, પ્રકાશમાં એટલે 1939 પછી 41-42માં એક વર્ણન એવું આવે છે કે બદલપુરમાં એક જગ્યાએ ઝૂંપડાની ઉપર ચડ્યા તો લાઈનબંધ ઝૂંપડા હતા, એમાં એક જણને મેડી હતી, એ મેડીની બહાર આવ્યા અને મેડીની બહાર આમ છાપરું લંબાયેલું, ઉપર મેડીને બહાર છાપરું લંબાયેલું.